હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે અને આજથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરાઈ। શહેરના વિવિધ 4 રસ્તા અને સર્કલ પર ટ્રાફિક પોલીસ તૈનાત। પકવાન 4 રસ્તા પર SG2 ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજાઈ રહી છે। હેલ્મેટ ન પહેરનારને રોકી અને ઓનલાઈન મેમો અપાઈ રહ્યો છે। અમદાવાદ શહેરમાં ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત છે। પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે। હાઈકોર્ટના હેલ્મેટ પહેરવાને લઈને અપાયેલા આદેશ બાદ અમદાવાદમાં પણ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે। અલગ અલગ 4 રસ્તાઓ સહિત સર્કલો ઉપરથી પસાર થતા ટુ વ્હીલર લઈને જે લોકો હેલ્મેટ ન પહેરેલું હોય, ડ્રાઈવર સહિત પાછળની સીટ ઉપર બેસેલા વ્યક્તિએ પણ જો હેલ્મેટ ન પહેરેલું હોય તો ટ્રાફિક પોલીસ દ્વારા દંડ કરવામાં આવી રહ્યો છે અને ઓનલાઈન મેમો અપાઈ રહ્યો છે। જોઈ શકાય છે અત્યારે આ પકવાન બીટ જે SG હાઈવે 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના અંદરમાં આવે છે। પકવાન 4 રસ્તાના દ્રશ્યો છે, કઈ રીતે પોલીસ અધિકારી સહિતના જે ટ્રાફિક પોલીસ કર્મીઓ છે એ અત્યારે લોકોને જેઓને હેલ્મેટ ન પહેર્યું હોય એમને રોકીને તેમને દંડ કરવામાં આવી રહ્યો છે। કારણ કે મોટાભાગના અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવામાં આવેલું હોય એના કારણે જ અકસ્માતમાં વ્યક્તિને ગંભીર ઇજાઓ અને મોત થતું હોય છે। જોઈ શકાય છે અહીંયાના જે દ્રશ્યો છે, કઈ રીતે પોલીસ કર્મીઓ તૈનાત છે અને જે લોકો અહીંથી ટુ વ્હીલર ઉપર પસાર થઈ રહ્યા છે, ડ્રાઈવર સહિત પાછળના વ્યક્તિએ જો હેલ્મેટ ન પહેરેલું હોય તો તેમને દંડ કરવામાં આવી રહ્યો છે। અહીંયા પોલીસ અધિકારી હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતનું આ ચાલી રહ્યું છે। સર, અત્યારે જે ટ્રાફિકમાં હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી છે, કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? લોકોમાં અવેરનેસ વધે અને ટુ વ્હીલર ચાલકો છે આગળ અને પાછળ બંને પેસેન્જર અને કો પેસેન્જર બંને છે એ હેલ્મેટ પહેરે એના માટે ડ્રાઈવનું આયોજન કરેલું છે। આમ તો અમારી આ રૂટીન પ્રોસિજર છે, પણ અત્યારે છે એ થોડુંક વિગરસલી ડ્રાઈવ એટલા માટે છે કેમ કે એક્સિડન્ટમાં છે જે ફેટલ મૃત્યુ થાય છે એ વગર હેલ્મેટ પહેરવાના કારણે ફેટાલિટીનો રેટ વધે છે। આથી લોકોની સેફટી માટે એક્સિડન્ટ થાય અને નાની મોટી ઈજા થાય અને એનો જીવ બચી જાય તો એમાં હેલ્મેટનો મોટો ભાગ ભજવે છે। એટલા માટે છે એ સમગ્ર અમદાવાદ શહેરમાં અત્યારે હેલ્મેટના મેક્સિમમ કેસ કરવામાં આવે છે, જેમાં ઓનલાઈન છે એ ચલણ આપવાનું હોય છે અને 500 રૂપિયા છે એ ફાઇન હોય છે। જી બિલકુલ, જે પ્રકારે અધિકારીશ્રીએ વાત કરી એ પ્રમાણે હેલ્મેટ ના પહેરવાના કારણે મોટાભાગના અકસ્માતોમાં મોત થતા હોય છે અથવા ગંભીર ઇજાઓ થતી હોય છે। તો જાહેર જનતાને પણ એ અપીલ કરવામાં આવી રહી છે કે વધુમાં વધુ લોકોએ હેલ્મેટ પહેરવું જોઈએ, ફરજિયાત પહેરવું જોઈએ। કેમેરામેન અજય પટેલ સાથે રાજ ચૌધરી, VTV ન્યૂઝ, અમદાવાદ।